આજે આપણે શોરૂમમાં જઈને બેહવું પડ્યું. આજે આપણે આવવું પડ્યું અચાનક હીરોના શોરૂમે. જય દ્વારકાધીશ, અમારા નવા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમારો ભાઈ સસમાં ઠપકારી નીકળી ગયો તો અમરેલી બાજુ. માં ઓગાળતો પછી તો આપણે અમરેલી તો પોગી ગયા અને શોરૂમે પોગી ગયા અને ચા કરી દીધી. ત્યાં જઈને ટીવી ચાલુ. નવરા પડ્યા કાક તો કરવું, પછી કાઢી ટીવીની અણી. કેમ કે હીરો વાળાને ત્યાં પડ્યું હતું મફતનું વાઈફાઈ અને નેટ કરી નાખ્યું આપણે બધું એનું પૂરું. પછી તો આપણે શોરૂમમાં ગાડી મૂકીને થઈ ગયા આપણે હાલતા. પોગી ગયા આપણે બસ સ્ટેન્ડમાં. માંડ બસ સ્ટેન્ડ એવું હાલી લઈને થાકી ગયો આજે. પછી તો આપણે અમરેલીથી આવી ગયા હતા અને પછી વહી ગયા કારખાના બાજુ. કામ તો કરવું જોઈએ, એમાં તો હાલશે નહીં કંઈ. પછી મેં મારે કરી દીધી પગયાત્રા ચાલુ. પછી તો આપણે કારખાને પગીને પાડી દીધા હોલ, કેમ કે હોલ તો કરવા જ પડશે, નકર સ્ક્રૂ નહીં આવે. પછી તો આપણે પાઇપ ઊભો કરીને લઈ લીધું તું માપ અને રાખી દીધો આડો કાટખૂણો, કેમ કે લેવલ વિખાવું ન જોઈએ આપણું. અને પછી ધીરે ધીરે મારી દીધું વેલ્ડિંગ. મિત્રો તમે કરી નાખજો કોમેન્ટ, કેમ કે આપણો ખાટલો બરોબર બને છે ને. પછી હોલ તો આપણે પાડી લીધા હતા. પછી બનાવવાનો હતો આપણે ખાટલો. ભાઈ ખાટલામાં તો વેલ્ડિંગ મારી દીધું હતું, પણ વેલ્ડિંગના ગીંગા આડા નડતા હતા. પછી હું એને કાપી નાખ્યા આપણે. પછી તો આપણા કારખાને આવી ગયું હતું આઈસર અને એની હાથીમાં પછી આપણે મારી દીધા લીસોટા, કેમ કે એ થોડું પડતું હતું મોટું, એને પછી ગ્રાઇન્ડર આપણે કાપવાનું હતું. જેમ તમે લીસોટા પતાવી નાખ્યા હતા અને પછી આપણે કરવાનું હતું પાકું વેલ્ડિંગ. એમાં મેળા બાકા જેકી બોલાવા અને આ આપણું હતું આઈસર.